ભાલ પંથકમાં સૌપ્રથમવાર ગામ રાસમ તાલુકો બાવળા મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ યોજાયો। સૌને સર સાથે જણાવતા આનંદ થાય છે કે તારીખ 28મી ફેબ્રુઆરી 2025 ને શુક્રવારના રોજ ગામ રાસમ તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2008ના નિયમ 1ના પેટા નિયમ 3 મુજબ એક ભવ્ય તેમજ અદ્ભુત બંધારણીય બુદ્ધ ધર્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોળકા બાવળા અને અમદાવાદ જિલ્લાના કુલ 16 પરિવારોને દીક્ષાદાયક માનનીય આયુષ્માન સિંહલ બોધિધર્મજી દ્વારા બુદ્ધ ધર્મના દીક્ષા આપવામાં આવી હતી, તેમજ તેમના પૂર્વજોના મૂળ ધમ્મમાં ઘર વાપસી કરાવી આ દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન તથાગત બુદ્ધ અને બોધિસત્વ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફૂલહાર અર્પિત કરવામાં આવેલ। ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને પંચાંગ પ્રમાણ પ્રણામ અને અનિત્યતાના સિદ્ધાંત સમજાવીને ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરીને સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ। ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાઓનું પઠન કરવામાં આવેલ। ત્યારબાદ અતિથિગણ તરીકે પધારેલ અનુસૂચિત જાતિ સમાજના ભીમ યોદ્ધા માનનીય આયુષ્માન કાંતિજી વાળાનું સન્માન કરવામાં આવેલ। સાથે સાથે સમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય PL મારું સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ બંનેને મહેમાનોએ વારાફરતી પોતાનું વક્તવ્ય રજૂ કરેલ। ત્યારબાદ સૌને ભોજન દાન આપવામાં આવેલ। ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2008 અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિત વિગતવાર વિસ્તૃત માહિતી આપવામાં આવેલ। ત્યારબાદ બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગે વિશેષ માહિતી આપવામાં આવેલ। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ। અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમને પૂર્ણાહુતિ કરવામાં આવેલ। આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવીએ છીએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।